જો તમે ઇન્ડિયામાં નવા વોટર છો, સ્ટુડન્ટ છો કે એનઆરઆઈ કે બીજા સિટી કે બીજા સ્ટેટથી આવ્યા છો તો આ વિડીયો તમારા માટે બહુ જ જરૂરી છે, કેમ કે આજે આપણે વાત કરવાના છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરની. આ વિડીયોમાં આજે આપણે જોઈશું કે ભાઈ એસઆઈઆરમાં તમે કેવી રીતે ઇઝીલી પોતાનું નામ ઇલેક્ટોરલ રોલમાં જોડી શકો છો, કયા કયા ફોર્મ ભરી શકો છો અને કયા ડોક્યુમેન્ટ્સની જરૂર છે. સાથે જ સમજીશું કે ભાઈ ઇન્ડિયન એનઆરઆઈ માઇગ્રેટરી વોટર્સ પોતાના નામને સરખી રીતે કેવી રીતે રજીસ્ટર કરી શકે છે અને આ પ્રોસેસમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે. તો સૌથી પહેલા વાત કરીએ કે એસઆઈઆર કેમ કરવામાં આવે છે. તો એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એક એવી પ્રોસેસ છે જેમાં ઇલેક્શન કમિશન નવા વોટર, સ્ટુડન્ટ્સ, એનઆરઆઈ અને માઇગ્રન્ટ નાગરિકોને ઇલેક્ટોરલ રોલમાં નામ જોડવાનું ચાન્સ આપે છે. સાથે જે ડુપ્લિકેટ નામ કે ઇનવેલિડ વોટર્સને હટાવવાનું કામ કરે છે. લેટેસ્ટમાં જ બિહાર વિધાનસભા ઇલેક્શન પછી 12 સ્ટેટ્સ અને યુનિયન ટેરિટરીઝમાં આ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. એમાં ગુજરાતે ઇન્ક્લુડ છે. આ રિવિઝનમાં લગભગ 51 કરોડ વોટર્સનો ડેટા અપડેટ કરવામાં આવશે. હવે સવાલ આવે છે કે ન્યૂ વોટર્સ, સ્ટુડન્ટ્સ, એનઆરઆઈ કે માઇગ્રન્ટ્સ જે છે એ એસઆઈઆર વખતે કેવી રીતે એનરોલ કરી શકે છે. જો તમે ન્યૂ વોટર છો કે 18 વર્ષની ઉંમર પૂરી કરી ચૂક્યા છો કે પછી કેટલાક મહિનાઓમાં કરશો તો તમારે ફોર્મ 6 ભરવાનું રહેશે. ફોર્મ 6માં તમારી પર્સનલ ડિટેલ્સ, રિલેટિવ્સનું નામ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, પ્રેઝન્ટ એડ્રેસ અને ડિક્લેરેશન જેવી ઇન્ફોર્મેશન્સ આપવી પડશે. હવે આ દરમિયાન બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિશિયલ્સ તમારા ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરશે, એપ્લિકેશન્સ રિસીવ કરશે અને કોઈ પણ ડુપ્લિકેટ એન્ટ્રી કે ખોટા વોટરને હટાવી દેશે. ફોર્મ 6 ભરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તમારી એપ્લિકેશન ઈઆરઆઓ એટલે કે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસરને સબમિટ હોવી જોઈએ. ચાહે તમે ઇંગ્લિશમાં ભરો કે તમારા રાજ્યની ઓફિશિયલ લેંગ્વેજમાં. તમારો ફોટો રિસન્ટ અને પાસપોર્ટ સાઇઝનો હોવો જોઈએ. નામ અને રિલેટિવનું નામ સરખું લખવાનું. આધાર નંબર પ્રોવાઈડ કરવો અને જો નથી તો એની જાણકારી આપો. ડેટ ઓફ બર્થ માટે એપ્રુવડ એજ પ્રૂફ એટેચ કરવાના. એડ્રેસ સાચું અને કમ્પ્લીટ લખવાનું અને પ્રૂફ અટેચ કરવાનું. દરેક એન્ટ્રીઝ કમ્પ્લીટ ભરવાની, કેમ કે ખોટી ઇન્ફોર્મેશન આપવા પર રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ હેઠળ સજા થઈ શકે છે, જેમાં 1 વર્ષની જેલ કે દંડ પણ થઈ શકે છે. સ્ટુડન્ટ્સ અને માઇગ્રેટરી વોટર્સે થોડોક અલગ એપ્રોચ લેવો પડશે. સ્ટુડન્ટ્સ પોતાના પેરેન્ટ્સના એડ્રેસ કે હોસ્ટેલ કે પછી મેસનું એડ્રેસ આપીને રજીસ્ટર કરી શકે છે. હવે માઇગ્રન્ટ્સ અને એનઆરઆઈ વોટર્સે શું કરવાનું? તેમના ફોર્મ 6A ભરવું પડશે. ફોર્મ 6A એવા ઇન્ડિયન સિટીઝન્સ માટે છે જે વિદેશમાં રહે છે પણ ફોરેન સિટીઝન હજુ નથી બનેલા. એપ્લિકન્ટ્સની એજ 18 વર્ષ કે એનાથી વધારે હોવી જોઈએ. એમાં ફોર્મ 6A ઈઆરઓને સબમિટ કરવાનું હોય છે જે તમારા ઇન્ડિયન રેસિડેન્સ એડ્રેસ પ્રમાણે હોય. ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો એનઆરઆઈ વોટર્સે રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો એટેચ કરવાનો રહેશે અને પાસપોર્ટને રેલેવન્ટ પેજીસની ફોટોકોપીઝ મોકલવાની રહેશે. જો પોસ્ટ થ્રુ મોકલી રહ્યા છો તો ફોટોકોપીઝ અટેસ્ટેડ હોવી જોઈએ. જો પર્સનલી સબમિટ કરી રહ્યા છો તો ઓરિજિનલ પાસપોર્ટ વેરિફિકેશન માટે બતાવવું પડશે અને ઈઆરઓ ઓરિજિનલ પાસપોર્ટ રિટર્ન કરી દેશે. એનરોલમેન્ટ સક્સેસફુલ થયા પછી તમે ખાલી પોતાના કોન્સ્ટિટ્યુઅન્સીના પોલિંગ સ્ટેશન પર જ વોટ આપી શકો છો અને વોટિંગના દિવસે ઓરિજિનલ પાસપોર્ટ તમારે સાથે લઈ જવું પડશે. એસઆઈઆર વખતે એનરોલમેન્ટ કરવું એટલું અઘરું નથી. બસ એ ધ્યાન રાખવાનું છે કે ફોર્મ સરખી રીતે ભરવામાં આવે, દરેક ડોક્યુમેન્ટ્સ અટેચ્ડ હોય અને બીએલઓ વેરિફિકેશન હોય. હવે આ પ્રોસેસ મેક શ્યોર કરે છે કે તમારું નામ અપડેટેડ ઇલેક્ટોરલ રોલમાં ઇનફુલ્ડ હોય અને તમે અપકમિંગ ઇલેક્શનમાં તમારા ડેમોક્રેટિક રાઇટ્સનો ઉપયોગ કરી શકો. હવે વાત કરીએ સાવધાનીઓની, તો હંમેશા ફોર્મ 6 કે ફોર્મ 6A પોતે જ ધ્યાનથી ભરો. ભૂલ થવા પર એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે અને તમારો ટાઈમ વેસ્ટ થઈ શકે છે. તમારા ડોક્યુમેન્ટ સાચા અને કમ્પ્લીટ હોવા જોઈએ. પાસપોર્ટ, એજ પ્રૂફ, રેસિડેન્સ પ્રૂફ અને ફોટો ક્લિયર હોવો જોઈએ. સ્ટુડન્ટ્સ અને એનઆરઆઈ વોટર્સ વેરિફિકેશન માટે બીએલઓ કે ઈઆરઓમાં સતત કોન્ટેક્ટ કરતા રહો. મેલિંગ કે પોસ્ટલ એપ્લિકેશન્સના કેસીસમાં અટેસ્ટેડ ફોટોકોપીઝ ધ્યાનમાં રાખો. વગર ઓથેન્ટિકેશન વાળા ડોક્યુમેન્ટ્સ રિજેક્ટ થઈ શકે છે. ઇન્ફોર્મેશન ખોટી આપવાથી લીગલ કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે, એટલે ટ્રુથફુલ ડિક્લેરેશન હંમેશા જરૂરી છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો હશે. ત્યારે જેને આ વિડીયો કામ લાગે એમ હોય એને શેર કરો. આવી જ ઇન્ફોર્મેશન માટે જોતા રહો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ અર્બન ગુજરાતી.